અરે ભાઈ, મેં તમને કેટલી વાર કીધું, હું સમજુ છું બધી વાત. મેં તો ખાલી વચ્ચે રહીને તમારી પાસેથી એને પૈસા અપાવ્યા હતા. હવે એ ભાગી ગયો તો હું શું કરું? જો હું કોશિશ કરું છું તમને ગમે રીતે પૈસા મળી જાય, પણ તમે આવી રીતે મને ધમકી આપ્યા કરશો તો પછી તમે તો મને જ હેરાન કરી રહ્યા છો. એટલે વ્યાજ મળતું હતું ત્યાં સુધી તો તમને સારું લાગ્યું ને? હવે જ્યારે જો મારી મારી પણ 2 દિવસમાં કઈ રીતે? કેમ દેવેન આમ મૂંઝાઈને બેઠા છો? શું થયું? આ જો ને, પેલા હિરેનને મેં એક ભાઈ પાસેથી હરખી વાત કરો, શું થયું? આ હિરેનને મેં એક ભાઈ પાસેથી, એક ભાઈ નહીં, આમ તો એ ગુંડો જ છે, એ ગુંડા પાસેથી વ્યાજે પૈસા લઈને અપાવ્યા હતા. હવે ખબર નહીં હિરેન ક્યાંય મળતો નથી, અને પેલા લોકો પૈસાની ઉઘરાણી મારી પાસે કરાવે છે, મારી પાસે કરે છે. લે, આ તો ખોટી વાત કહેવાય. એક કામ કરો ને, તમે ભાઈને વાત કરો ને. એટલે મોટા ભાઈને વાત કરો તમે. એટલે આ વ્યક્તિઓ મારી પાસે ઉઘરાણી કરે છે, મેં વ્યાજે પૈસા આપ્યા, એ બધી વાત મોટા ભાઈને કરું. હા, અને મોટા ભાઈ શું કરશે? એ આપણો પરિવાર છે, આપણો મોટો ભાઈ છે, તમારી વાત માનશે. અરે હજી હમણાં તો એની સાથે ઝઘડો કરીને આવ્યો, અને એ પરિવાર એ શું આપણી મદદ કરવાના? તું કરી દ્યો, મોટો ભાઈ છે. તમને ખબર છે આજ સવારે કેવું થયેલું? મને ચક્કર આવી ગયા તો ભાભી મારી હારે એવી હસીને વાત કરેલી, મારી તરફ લીધેલી, મારી માટે ચા બનાવવા તૈયાર હતા. ગમે એમ આપણો પરિવાર જ છે ને, ઘરના જ સભ્ય છે ને. ભાઈ સાથે ભલે ઝઘડો થયો પણ એ વાત માની જશે. તમે ટેન્શન શું લેવા લ્યો છો? ઘરના પરિવારને વાત કરો, મોટા ભાઈને વાત કરો, મમ્મીને વાત કરો, બધું એનું સોલ્યુશન આવી જશે. નહીં આવે. આવી જશે દેવેન. કદાચ ઓલા ગુંડા લોકો માની જશે મારી વાત, પણ અમારો ભાઈ, મને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તમે ખોટું વિચારો છો દેવેન. મોટા ભાઈ છે, આપણી વાત માની લેશે. આપણે એક જ પરિવાર છીએ. મોટા ભાઈ શું? એકવાર તમે વાત કરીને તો જુઓ શું કહે છે ભાઈ. મારે એની સાથે કોઈ વાત નથી કરવી. જુઓ દેવેન, વાત સાંભળો મારી. અખરોટ કેવું ઉપરથી કડક હોય છે પણ અંદરથી કેવું નરમ હોય છે, એવી જ રીતે ભાઈનો સ્વભાવ છે. ઉપરથી ભલે એ કડક રહે પણ અંદરથી બહુ જ નરમ છે. હશે. એ તમારી વાત માની જશે. હશે. એકવાર તમે વાત કહીને તો માનો. અરે મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, શું લગાવી રાખ્યું તે? મારે નથી કરવી મોટા ભાઈ સાથે વાત. જો પંખીનો માળો કેવો હોય, એમાંથી એક તણખલું બહાર પડી જાય તો કાંઈ માળાને ફરક ન પડે. એ રીતના તમારી મુસીબત એક વખત તમે ઘરમાં કહેશો તો એનું સોલ્યુશન આવશે. આમ તમે અંદર ને અંદર મૂંઝાયા કરશો, ગુંગળાશો તો કાંઈ એનો ફરક નહીં પડે. એ તારા ઉદાહરણો બંધ કરીને અને મને છે ને શાંતિ લેવા દે, મને એકલા કંઈક વિચારવા દે કે મારે આનો રસ્તો શું કરવો. એ મોટા ભાઈને વાત કરો, મોટા ભાઈને વાત. દુઃખ અને દુઃખ તો આવ્યા જ કરે. સુખ તમે એક વખત કહેશો તો પછી કંઈક એનું નિવારણ આવશે. આવી રીતે જ આમ કરશો તો કાંઈ નિવારણ નહીં આવે આ દુઃખનું તમારું. ક્યાંથી શીખીને આવી છો? આ બધું ક્યાંથી ભણીને આવી છો? એક પછી એક ડાયલોગો ઠોકા કરે છે. આપણો એક જ પરિવાર છે, તમે સાંભળો અને ભાઈને વાત કરો. જો શાંતિ રાખ, અને તું અત્યારે અંદર જા, મને એકલાને કંઈક વિચારવા દે ને મને બેહવા દે શાંતિથી. જો તમે મારી વાત નહીં સાંભળો ને તો હું મોટા ભાઈને જઈને કહી દઈશ કે તમારે આ દુઃખ આવ્યું છે, એ ભગવાન. તો એનું કંઈક સોલ્યુશન આવશે. બાકી આમનામ કાંઈ આવવાનું નથી. જાઉં છું, મોટા ભાઈ પાસે જાઉં છું એની સાથે વાત કરવા માટે. હા, એ આપણો પરિવાર જ છે. જાઓ તમે એમની સાથે વાત કરો. રોનકભાઈ, બોલ. તમે તો ઘરે હતા ને, બહાર કઈ રીતે? ક્યારે? હું થોડી વાર પહેલાં ચાલતા ચાલતા અહીંયા આવ્યો ને શાંતિ લેવા માટે અહીંયા બેઠો છું. તું અહીંયા પણ આવી ગયો? મારે મારે બોલીશ હવે કંઈ? મારે તમારી સાથે એક વાત કરવી હતી. જો મિલકત વિશે કે ભાગલા પાડવા વિશે વાત કરવાની હોય ને તો મમ્મી સાથે વાત કરજે. મારી સાથે મગજમારી ન કરતો. મમ્મી કહેશે ને મને બધું કબૂલ છે. ના ના, એમાં એવું છે કે પેલા હિરેનને તો તમે ઓળખો છો ને?
કોણ હિરેન? પેલો તારો ભાઈબંધ જે શેર સટ્ટાનું ને બધું કામકાજ કરે છે. હા, એને થોડીક પૈસાની જરૂર હતી એટલે એક ભાઈ પાસેથી વ્યાજે પૈસા અપાવ્યા હતા. હા તો તમને તો ખબર છે કે હિરેન હમણાં માર્કેટમાં નથી, ગાયબ થઈ ગયો છે. હા, સમાચાર તો મળ્યા હતા મને વચ્ચે કે એણે બહુ મોટું કંઈ કરી નાખ્યું છે, ક્રિકેટના સટ્ટામાં પૈસા હારી ગયો છે. હવે વાત એવી છે કે જે ભાઈ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા ને એમાં વચ્ચે હું હતો. બુદ્ધિ છે કે નહીં તને? આવા માણસોને પૈસા અપાવાય? તને ખબર છે કે એનું પોતાનું કંઈ ઠેકાણું નથી. હારી જાય તો ગામમાંથી ફરીથી શોધે છે અને જીતે તો ઉડાડી દે છે. એને તે પૈસા અપાવ્યા? મૂરખ છો તું. દોસ્તીમાં ભૂલ થઈ ગઈ. હા તો કંઈ નહીં, થઈ ગઈ તો ભોગવો, ભરી દેજો પૈસા. એ તો હવે તારે વચ્ચે રહ્યો છે તો તારા ગળામાં આવશે. ગળામાં આવશે નહીં, આવી ગયા છે. પેલા ગુંડાઓ મારી પાસે પૈસાની માગણી કરે છે અને હવે તો મારે એને 2 દિવસમાં બધા પૈસા આપવાના છે અને નહીં આપું ને તો એ મને મારી નાખશે. એ આ ગાંડા જેવી વાત નહીં કરવાની. મારી નાખશે એટલે શું? કોઈના બાપનું રાજ ચાલે છે કે મારા ભાઈ ઉપર હાથ ઉપાડે? તારો ભાઈ હજી જીવે છે. આપણે ગુંડા નથી પણ ગુંડાથી કમે નથી. ડરતો નહીં કોઈનાથી. કોઈ તને હાથ પણ લગાડે ને તો મને કહી દેજે. પણ એને પૈસા હું ક્યાંથી આપું? પૈસા કેવી રીતે? કેટલા રૂપિયા આપવાના છે? અરે બોલ ને. 80 લાખ. 80 લાખ રૂપિયા? 80 લાખ રૂપિયા તે પેલા ડફોડ ન પાવ્યા હતા હિરેનને? હા, એટલે મને એમાંથી 20 તો એને પાછા આપી દીધા છે. હવે ખાલી 60 જ આપવાના. પેલા મને લાગતું હતું કે તું છે નાદાન છે, તને થોડી સમજ નથી પડતી એટલે તો આવું બધું કરે છે, પણ આજે તે સાબિત કરી દીધું કે તું છે ને નાદાન પણ છે ને મૂર્ખ પણ. યાર 60 લાખ રૂપિયા હવે શું કરશું? એ તો પૂછો તમને આવ્યો કે હવે શું કરાય? હું ભરી દઈશ. ક્યાંથી? કેવી રીતે? મેં મારી નવી ઓફિસ માટે પેલી ઓફિસ રાખી હતી ને એ હું પાછી આપી દઈશ અને મારી પાસે શેર અને ઇન્વેસ્ટમેન્ટ થોડું છે એ પણ આપી દઈશ અને ઘટશે તો તારી ભાભીના દાગીના વેચી નાખશું. પણ તને કંઈ નહીં થવા દઉં. સાંભળે છે? આપણે બે ભાઈ છીએ. હું તને મારું ને એ મારો હક છે, પણ બીજો કોઈ તને મારે ને એ હું થવા નહીં દઉં ને જોઈ પણ નહીં શકું. મોટા ભાઈ, હું તો હમણાં તમારી સાથે ઝઘડો કરતો હતો. એ તો મેં કીધું તું મારો ભાઈ છે, હું તને હજુ પણ મારી શકું, તું પણ મને મારી શકે. હા, આપણે ભાઈ છીએ, આપણે લડીએ, પણ ત્રીજો કોઈ વ્યક્તિ આપણા પરિવાર કે આપણા કોઈ પરિવારના સભ્ય સામે કંઈ ન કરી શકે. રડવાનું બંધ કર, છોકરી જેવો તે. સારું લાગે? સોરી મોટા ભાઈ. હવે સોરી બોરી ઠીક. હવે એ બધું તો પતી જશે. હવે આ ઘર બી અલગ કરીને વેચી નાખે તો એ પણ પતી જાય, એમાંથી પૈસા આવશે તો ચૂકવણું થઈ જાય. નથી વેચવું ઘર, અને અલગ પણ નથી થવું. જો ભાઈ, મને છે ને અલગ થવાનો કોઈ શોખ નથી, પણ આ લેડીઝના ઝઘડા પતતા નથી, એ લોકો નહીં સમજે. એને હું સમજાવી દઈશ. કોઈને જૂઠું નથી થવાનું. પાક્કું? હા. પાક્કું ને? તો આ સારા સમાચાર મમ્મીને પણ આપીએ, ખુશ થશે. હા. ચાલ હવે રડવાનું બંધ કર. છોકરી જેવો રડરડ કરે છે. પૈસા લઈ લેજે જોઈએ એટલા. શું કરવું કંઈ ખબર પડતી નથી આ બંને ભાઈઓ અને આ બંને ભાભીઓ. લો મમ્મી પાણી. મમ્મી, અમે લોકો અલગ થઈએ તો તમે કોની જોડે રહેવા આવશો? હું કોઈની સાથે રહેવાની નથી. હું ભલે ને મારું ઘર ભલે. એનો જવાબ અમે આપશું.
બેસ. મમ્મી કોની સાથે રહેશે એમ ને? મમ્મી છે ને બંને સાથે રહેશે. હા બંને સાથે એ કઈ રીતે પોસિબલ બને? જ્યારે બે ભાઈ સાથે રહેવાના હોય તો મુન્ની સાથે જ રહે ને. બંને ભાઈ સાથે રહેવાના એટલે કંઈ સમજાયું નહીં. અરે અમે અલગ નથી થવાના. હા, અચાનક તમને બંનેને શું થઈ ગયું? સમજાઈ ગયું કે એકાબીજા વગર આપણા પરિવારના સભ્યો એકાબીજા વગર અધૂરા. આજ તો હું તમને લોકોને સમજાવતી હતી અત્યાર સુધી બેટા. ચાલો કંઈ વાંધો નહીં. મોડું પણ સમજ્યા તો ખરા બંને જણા. સાચી વાત છે મમ્મી. આમ એકલા રહેવાની જીદ પકડી હતી, પણ જ્યારે વિચાર કરતા હતા ને કે આમ ઘરમાં અમે 2 જણા હોઈએ કાં તો તમે સાથે હો, ત્યારે વિચારીને પણ ડર લાગતો કે આમ કઈ રીતે રહેશું. પણ સાચું તો સાથે રહેવામાં જ છે મજા, બાકી તો અલગ રહેવામાં મને કોઈ મજા નથી લાગતી. પણ હવે કિરણ શું કહે છે એ તો વિચારવું પડશે ને. એની જવાબદારી દેવેને લીધી છે, હવે એ જાણે. હા ભાભી, કિરણને જે વિચારવું હોય તે, જે કહેવું હોય તે કહેશે. પણ કિરણને સમજાવવાની જવાબદારી મારી, સાથે રાખવાની જવાબદારી મારી, અને નહીં માને તો ઘરે મોકલી દેવાની જવાબદારી પણ મારી. આ કેવી વાત કરો છો? આપણે એને કઈ ઘરે મોકલવા માટે થોડી લાવ્યા છીએ. અને જો એ શાંતિથી સમજી જતી જતી હોય ને તો સારું કહેવાય. બાકી તમારા બંને વચ્ચે ઝઘડા થાય ને એ અમને ન ગમે. તો લો ને, હું અત્યારે જ વાત કરી લઈએ ને. કિરણ, ઓ કિરણ, આવો. શું બોલો ને? જો કિરણ, તારે જેમ રહીએ છીએ એમ સાથે જ રહેવું છે કે આપણે જે રીતે નક્કી કર્યું હતું એ રીતે જુદા, બંને ભાઈઓને જુદા કરીને બંને ભાઈ અલગ અલગ રહી? દેવેન, તમે આ કેવી વાત કરો છો? આ કેવો પ્રશ્ન તમે પૂછો છો? પ્રશ્ન સીધો પૂછું છું. જે અત્યાર સુધી આપણે આ ઘરમાં જે રીતે રહ્યા, જે રીતે બિહેવ કર્યું, અને છેલ્લે જે નિર્ણય લેવાની નક્કી કર્યું એ નિર્ણય આપણો જુદા રહેવાનો હતો. તો હવે તારું શું કહેવું છે? દેવેન, હું આ ભાભી અને મમ્મી જે નિર્ણય લે એ નિર્ણય મારી માટે સ્વીકારવા હું તૈયાર છું. અમે લોકો શું નિર્ણય લેવાના? આ બધું તારા પર છે કિરણ, કે તારે અમારી સાથે રહેવું છે કે અલગ રહેવું છે. ભાભી, અત્યાર સુધી મને એવું હતું કે હું મારો જ કક્કો ભૂટતી હતી, પણ હવે મને સમજાણું છે જેમ વડીલો કે એમ કરવું જોઈએ. તો મારી માટે વડીલોમાં તમે અને મમ્મી છો. તમે જેમ કહો એ નિર્ણય મને સ્વીકાર છે હવે. અને હવે મને સમજાયું છે કે પ્રેમથી રહીએ તો સામેવાળા પણ આપણી સાથે પ્રેમથી જ રહે છે. વાહ, મને લાગે છે કે આ ઘરમાં બધા એક સાથે સમજી ગયા. તને ખબર છે, જે પણ કંઈ થયું ને, અને તે જે રીતે વાત કરવાની કીધી ને ભાઈને, મેં ભાઈને વાત કરી, અને ભાઈ મારું બધું દેવું ચૂકતે કરશે. દેવું ચૂકતે કરશે એટલે દેવેનભાઈ, રોનક, આ શેની વાત ચાલે છે તમારા વચ્ચે? અરે એવું કંઈ ખાસ નથી. હવે એના કોઈ મિત્રને એણે પૈસા અપાવ્યા હતા, તો હવે એ ભાઈ ભાગી ગયા છે, તો આના માથા પર પૈસા આવ્યા છે તો એ હું ચૂકવી દઈશ એવું મેં કીધું છે. નાની એવી રકમ છે, થઈ જશે. અરે પણ આ વાતની જાણ તે ઘરમાં કેમ નહીં કરી બધાને? પતિ ગઈને છોડો ને હવે. નાની એવી રકમ એટલે કેટલી પણ? અરે નથી, હવે છોડો ને. પણ રોનક, તમે મને તો જણાવી શકો ને. અને દેવેનભાઈ, તમે આવું કંઈ કામ કરો તો એક વખત પહેલાં તમારા મોટા ભાઈને તો પૂછો, કારણ કે હજી તમને બિઝનેસનું એટલું બધું નોલેજ નથી. તો થોડું એમની પાસે. ભાભી, ભાન હમણાં આવીને, હવે જે પણ કંઈ થશે એમાં ભૂલ નહીં. મોટા ભાઈ જે કહેશે એ નિર્ણયમાં જશે. પણ તમને એક વાત કહી દઉં કે મારું દેવું 60 લાખ રૂપિયા છે. હા? અને મોટા ભાઈ એ ભરવાના છે. સાહેબ, હવે જો તમને કોઈને પણ તકલીફ હોય. દેવેનભાઈ, 60 લાખ રૂપિયા એટલે તમે આટલી મોટી રકમની કેવી રીતે તમે આ વસ્તુ કરી શકો છો?
અને તું આટલા બધા રૂપિયા લાવશે ક્યાંથી ભાઈ? મમ્મી, મેં બિઝનેસ માટે જે નવી ઓફિસ રાખી હતી ને એ હું વેચી નાખીશ હા? અને મારું બધું ઇન્વેસ્ટમેન્ટ પણ આપી દઈશ. અરે પણ આવી રીતે કેવી રીતે ચાલે? મમ્મી, મારા ભાઈનો જીવ ચાલ્યો જશે એના કરતાં એ વસ્તુ ચાલી જાય એ ચાલશે મને. એ લોકો આની પાછળ પડ્યા છે, જીવ લેવા માંગે છે આનો, તો એ 60 લાખ રૂપિયા માટે હું મારા ભાઈનો જીવ જોખમમાં મૂકું? ના. સાચી વાત છે. અને કે એકદમ સાચી વાત કરી કે દેવેનભાઈના જીવ કરતા અમારા માટે એ ઓફિસ અને બિઝનેસ નથી વાલો. તમે એકદમ સાચો નિર્ણય લીધો છે અને મને તમારી પર પ્રાઉડ ફીલ થાય છે. જોયું કિરણ, પરિવાર સાથે હોય ને તો કોઈ પણ મુસીબતનો હલ નીકળી શકે છે. એટલે હવે પછી જુદા રહેવાની વાત નહીં કરતી. હા મમ્મી. ભાભી, અત્યારે પણ હજી મારું તમને એટલું કહેવું છે કે 60 લાખ રૂપિયા દેવું નાની રકમ નથી, હું પણ માનું છું. અને મોટાભાઈ આ બધું વેચીને અત્યાર સુધી એ જે માર્કેટમાં સ્ટેબલ છે એને પણ ધક્કો મારીને મારું બધું દેવું ભરશે. તો તમને જો મતલબ એટલે કંઈ પણ વાંધો હોય, જરા કે નહીં, તમે અચકાતા હોય તો જરા કે નહીં. દેવેનભાઈ, તમને ભાઈ માનું છું. ભાઈ બોલવા માટે નથી બોલતી, પણ એક ભાઈની જેમ જ જોઉં છું. અને આ કિરણ પણ નાની બેન જેવી જ છે. હા, થોડી નાદાન છે, પણ એમાં શું થાય, ક્યારેક મારો પણ ગુસ્સો અપાય અને મારા બેના ઝઘડા થઈ જતા હોય. પણ એનો મતલબ એવો થોડી છે કે આવી મુશ્કેલીની ઘડીમાં અમે તમારો સાથ છોડી દઈએ. અને તાળી એક હાથે તો નથી વાગતી ને. ક્યાંક ને ક્યાંક ભૂલ તો અમારી પણ હોઈ શકે. તમે નાના થઈને નાદાની કરી તો અમે મોટા થઈને પણ અમારી મોટપ ક્યાં બતાવી? અમે પણ તમારી સાથે જેવા સાથે તેવા જેવું વર્તન કર્યું. તમે ગુસ્સે થતા હતા તો અમે સામે ગુસ્સે થયા. ક્યારેય તમને લોકોને શાંત પાડવાની કોશિશ કે બેસાડીને પ્રેમથી હાથ ફેરવીને સમજાવવાની કોશિશ તો અમે કરી જ નથી. તમે લડવા આવ્યા તો અમે સામે લડ્યા. મમ્મીએ કંઈ કીધું તો અમે મમ્મીનું પણ ના માન્યા. એટલે ભૂલ તો બધાની જ છે. સાચી વાત છે. અને આ તમારું દેવું આટલું બધું પણ નહીં થતું જો પહેલેથી પ્રેમથી રહ્યા હતા ને તો. પણ આ તમારા ઝઘડામાં, અમારા ઝઘડામાં આ બધી મુશ્કેલીઓમાં તમે મુકાઈ ગયા. એટલે આ બધામાં વાંક તમારા એકલાનો નથી, અમારા બધાનો જ છે. શું કેવું મમ્મી? કંઈ વાંધો નહીં, બધા શાંત થઈ જાઓ. જે થયું તે સારા માટે થયું, હું તો એમ માનું છું. એ બને આપણું પરિવાર તો સાથે થઈ ગયો પાછો. સાચી વાત છે. અને સારું કર્યું ને કે એણે ઘરમાં વાત તો કરી. એ વાત જ ન કરત તો આપણને કઈ ખબર કેવી રીતે પડે? મોટા ભાઈ, છેલ્લે લગી તમે મને માફી તો માંગવા જ નહોતી દીધી. આ તો પગે લાગીને માંગી લે. હા, નાનો છો ને, લાગ લાગ. બધાની. હા, બધાની. બસ હવે